ચાવાણી નાસ્તો કરવાનો હવે જાન પહોંચાડવાની છે અમદાવાદ. મમ્મીનો ફોન હાલે બગ બગ કરે. ઉભી રહે 1 મિનિટ. મમ્મીએ જયદીપ સ્પેશિયલ બનાવ્યું છે આજે. નહીં હાલો આવજો બાય બાય. આ ટ્રેક્ટર આખું આડું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હેપી ન્યુ. અહીંયા જમી લઈ ગઈ ને અહીંયા પીપળે જમતા. પીપળો થોડો વધારે દોડ નાખ્યો. અમે જમતા હતા ને તો અહીંયા ખચોખચ નીચે ખચોખચ ઉપર ઓલી બાજુ એક બ્રેક તો અમારે ચા નો ચોટીલા જોઈએ જ. તો ગાઈસ ફૂલ ટ્રાફિક જામ જોઈ લ્યો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. સવારના પોરમાં 7 વાગ્યામાં બ્લોગ ચાલુ કરી દીધો છે. જો અત્યારે આ રેડી થઈ ગઈ છે અને અત્યારે અમે છીએ રિસોર્ટ પર જ્યાં અમે મેરેજ હતા ને એ જ છે, બતાવું તમને. અને ચલો ત્યાં થેલા બેલા બધા લઈને બહાર અહીંયા બધું છાપ બાપ ને ઢીંગલીને વળી છે. આપણે અત્યારે જવાનું છે ઉપલેટા. હાલો જોઈ લ્યો ગાઈસ, દિવસ તો ઉગી ગયો છે. અહીંયા જ હતા મેરેજના, અહીંયા જ રોકાણ હતા. જોઈ લ્યો ગાઈસ, મેરેજનો એકવાર પાર્ટી પ્લોટ જોઈ લ્યો. એ જ પાર્ટી પ્લોટ છે જ્યાં કાલે આદિત્ય ગોસ્વામીને અમે મળ્યા હતા. મેમરીઝ થઈ ગઈ આમાં. આ મંડપ ને અહીંયા પીઠીનું. ઠંડી બહુ છે ને આજે જ જવાનું છે પાછું અમદાવાદ, એટલે અત્યારે જ નીકળવું પડશે વહેલું. બાકી તો અમે ઉતારે ઉઠવાની હોયા નહોતી. અને હા, એ લોકો આદિત્યને લોકો તો રાતે જ નીકળી ગયા. રાતે ક્યાંક બીજે રિસોર્ટમાં ગયા ને ત્યાંથી હવે જશે ઘરે, એવું કંઈક છે. હાલો આપણે નીકળે ડાયરેક્ટ ઉપલેટા જ. હવે ચા પાણી બધી રસ્તામાં પીવાનું થશે. અહીંયા જ આવી ગઈ છે અંદર. લઈ ચાલે મૂકી દો. ચાલો ગાઈસ નીકળ્યા. અને હા, ગ્રુપ વાળા છે ને એ બીજા રૂમમાં સૂતા હતા. ફોન કર્યો પણ ઉઠ્યા નહીં, એટલે હવે અમે નીકળ્યા. એ બધાના જે આજે સાસણગીરમાં ફરવાનો પ્રોગ્રામ છે. કાલ રાતે જ વાત થઈ ગઈ હતી કે અમે વહેલા નીકળી જશે. અહીંની જ કાર છે જો. કાંઈ વાંધો નહીં. પ્રીતની. અમે તો નીકળીએ. લેટ થશે, કલાક તો લેટ થઈ ગયું. 6 નું વિચાર્યું હતું એટલે 7 થઈ ગયા છે. મંદિરમાં છે હજી જો. ચાવાણી નાસ્તો કરવાનો હવે હાલશે એમ થોડું હાલે. ચાલો ભાઈ સીએનજી પૂરી લઈને પછી પાછા નીકળીએ. અને બીજા રસ્તા આ વખતે જાય છે. બધા ઘણાને પૂછ્યું, બધાએ કીધું કે આ રસ્તો સારો છે. એટલે ગયા ત્યારે જુનાગઢ ધોરાજી થઈને પછી સાસણગીર આવ્યું હતું, પણ આ વખતે છે ને બીજી સાઈડથી જાય છે, એટલે કેશોદ બાયપાસથી નીકળી જશે. બરાબર ને? તો ચા પાણી નાસ્તાનો એક બ્રેક લીધો તો બ્રેક લેવાઈ ગયો છે અને ફરીથી નોન સ્ટોપ જવા માટે ઉપડી ગયા છીએ ઉપલેટા. નવો રોડ છે અહીંયા. ઓલી વખતે મેં તમને કીધું ને કે પેલી સાઈડ થી આવ્યા ને તો ત્યાં કામ ચાલુ હતું, ખરાબ રસ્તો હતો. આ વખતે ત્યાંથી ગળું થઈને કેશોદ બાયપાસ થી નીકળી જશું. એ રસ્તો નવો બન્યો છે, અત્યારે જ અમે જોઈ છે. એકદમ રોડ નવા છે જો, અને સારો રોડ છે. બાકી અમારે તો હજી આ જાન પહોંચાડવાની છે અમદાવાદ. ફટાફટ પહોંચાડું પેલા ઉપલેટા અને આરામ કરીને અને કહું હુઈ જાય. હુએ તો નહીં હુએ, ટ્રાય કરું. જો ચીણીયાઓ ગામડામાં જાય છે સ્કૂલે. આંગણવાડી. આંગણવાડી છે આગળ, આંગણવાડી છે. ઠીક, આગળ આંગણવાડી જાય છે બધા. ગામડું કયું ગામડું આવ્યું હે? મમ્મીનો ફોન હાલે બગ બગ કરે. ઉભી રહે 1 મિનિટ. કયું ગામડું છે? કાથરોટા એવું કઈ ગામડું છે. હવે 10 કિલોમીટર બાકી. હા તો ઉપલેટા પહોંચી ગયા ને પછી સામાન બધું ભેગો કર્યો અને અંદર ગોઠવું. પણ આનો ફોન ચાર્જમાં હતો ને તો કઈ વ્લોગ ના કર્યો. અત્યારે જમવા બેસી ગયા છે. જયદીપ સ્પેશિયલ છે આજે મેનુમાં. મમ્મીએ જયદીપ સ્પેશિયલ બનાવ્યું છે આજે. નહીં, આપણે પપ્પા સ્પેશિયલ કારેલા. આ કેવા કાળા આવે પાછળથી પેલો પ્રકાશ આવે છે ને એટલે
કઈ નહીં ચલો વાઈટ આપણે રિસ્ક જ ન લઈ ચાકીને રિસ્ક લઈ તો ઉપાધી ને ઈ વાત સાચી એ આ ઉધરસ ઓલે મમ્મી નો કે બધા એમ કે મને તાવ આવ્યો હજી જો મોબાઈલ એમ જે બધું હા એમ કારેલાથી ઉધરસ મટી જાય તો જો મગ છે રોટલી ભાત ભૂલાઈ ગયું તું બ્લોક કરો એટલે રોટલી ખાલી થઈ ગઈ છે કા અડધું ખાઈ લીધું તું કઈ નહીં ચલો હમણાં તમને છે ને હું કાર બતાવીશ કોઈ એવી કમેન્ટ ના કરતા કે આ જ્યારે હોય ત્યારે તમે બધી ઘરેથી લઈ જતા હોય અહીં આ વખતે અહીંયા નવું લીધું છે ને પછી લઈ જાય છીએ કારમાં કોઈ હમાય એમ જ છોકરો ન હમાય કઈ વસ્તુ હવે નથી ચારેય ભેગા થઈને અંદર બધું ગોઠવું છે તમને બતાવું હમણાં કેવું છે ને હા ઈ ઉતારે છો ભાઈ ડાયટિંગ કરે ને કે ચરબી હલે એમ ના હાલે કઈ તો ડાયટિંગ કરે ને કે ચરબી હલે એમ હાલો નીકળીએ હવે ચંપલ આવી ગયા હા ઓલા તો મોકલી થાય હાલો આવજો મળીએ પાછા અંદર ગયું હોય હાલો આવજો બાય બાય જો આ ટ્રેક્ટર આખું આડું થઈ ગયું બોલો અંદર વહી ગયું સાઈડ કાપવા ગયું હોય છે ના ના એમ રાખ્યું છે ના વાયનું ટાયર કરી ગયું ઓ અહીંથી આમ સાઈડ કાપવા ગયું હોય ને એમ તો નીકળી જાય છે હવે ઈટું કાઢે છે હવે ઈટું કાઢે વજન કાઢશે તો નીકળશે ને આવા હલવાય તો આમાં કલાક ના આવે ધ્યાન રાખવું આમાં સાઈડમાં તો ગાઈસ ત્યાંથી નીકળ્યા ને પછી રસ્તામાં અમે કઈ શૂટ જાજુ કર્યું નહોતું માલધારી હોટેલે સ્ટોપ લીધો તો ચાનો તો ત્યાં રેકોર્ડ કરવા ગયા હતા સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એટલા માટે આ પાછો શૂટ કરું છું રસ્તામાં અમે અત્યારે ગોંડલથી તો નીકળી ગયા અને રાજકોટ હજી નથી આવ્યું તો રાજકોટ સ્ટોપ લેવાનો છે અને રાજકોટ વાળા મમ્મી પપ્પા આવે છે ત્યાંથી પાત્રા ને એવું લઈને એ તો તમને ખબર જ છે પુનિતનગરનો ટાકો ફેમસ ટાકો અને ફેમસ પીપળો તમને બતાવશું આ જો પીપ ઈ ભાઈ જોઈ ગયા કે આ મને બ્લોગમાં લઈ લીધો હે પીપ પીપ કરતો જોઈ ક્યાં બ્લોગ કરે કે તમે ટાણે પીપ પીપ કરો તો હું કઈ લઈ લઉં અને ટ્રાફિક હજી એટલો બધો નડ્યો નથી એકવાર આવ્યો તો 4-5 મિનિટનો બાકી વાંધો નથી હજી તો પણ હજી 1 કલાક બતાવે છે 22 કિલોમીટરમાં ફટાફટ પહોંચી અને સામાન તમને દેવાંગી બતાવી દે પાછળ દેખાતો જશે બેકગ્રાઉન્ડમાં અમારી કારમાં એક નાનું છોકરું નથી થમાય એમ પાછળ તમને બતાવી દે દેવાંગી જો આ રહ્યો હજી નીચે ઉતરીને બતાવીએ પાછો હરખો ગોંડલ ચોકડી પહોંચી ગયા અને વાત ધોયા નથી ઇગ્નોર કરજો જો ગાડી ત્યાં પાર્ક કરી છે અને અહીંયા આજે ભાઈનું છે ને છે ટોયલેટ નવું કારણ ખબર જ હશે તો ફટાફટ વોશરૂમ જાવું તો ફટાફટ જતા આવી ફ્રેશ થઈ આવું પછી અહીંયા પુનિતનગરના ડાકા મળાવું તમને ચલો ફટાફટ ફ્રેશ થતા આવો ત્યાં ચાલો ગાઈસ તો ફ્રેશ થઈ ગયા હવે મમ્મી લોકો પહોંચી ગયા છે મમ્મી પપ્પા બંને અહીંયા છે દેવાંગી એવી ચાવીથી અંદરથી ખોલે દબાવો લે હરખું નહીં દબાવ્યું હોય બંધ નતું થતું દરવાજો ખુલ્લો છે કેવો ખુલ્લો છે એટલે હા આજ ખુલ્લો હતો તો પાણી પાણી છે જય શ્રી કૃષ્ણ કેમ છે બધું સારી છે ઉધરસમાં ફાયદો છે હા ને થોડી બધી આવે હા માર દીધો જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ દિવાળી હે બર્થડે આવે હા હાલો ઓલી સાઈડ ઓલા ભાઈ તો વયા ગયા એક છે તો ગાઈસ પુનિતનગરના ટાકાએ પહોંચી ગયા છીએ સામો ટાકો છે જવારીઓ આ ટાકો અને આ અમારો પીપળો ફેમસ પછી દિવસ છે ને પણ એટલે માણસો થોડા ઘણા છે એટલે અમે અહીંયા જ જમી લઈ છીએ ને અહીંયા પીપળે જમતા પીપળો થોડોક વધારે દોડ નાખ્યો અમે જમતા હતા ને તો અને અહીંયાથી લઈ આવ્યા છે રાજકોટ પાત્રા બનાવીને લઈ આવ્યા અને અહીંયા ચા તો સામે જ હતો છાઈસ હાલો ડાબા માંડો ડાબા માંડ તો ગાઈસ તમને કીધું હતું ને કે સામાન બતાવી દેવું આમ જો આ પાછળ આ સીટ છે આ જો અહીં જગ્યા કેટલી છે આટલી જગ્યા વધી છે
અહીંયા ખચોખચ, નીચે ખચોખચ, ઉપર ઓલી બાજુ જોઈ ને વાહે જોઈ લ્યો. ક્યાંય તમને દેખાય જગ્યા? ક્યાંય જગ્યા દેખાય કોઈ બે હકે એમ? કોકને ના પાડી કે આમ બે જાય, જગ્યા નથી, કેમ ના પાડવી? પછી જોઈ લ્યો આપણું. દર વખતે ન હોય આવું, આ વખતે વધારે. હાલો આવજો, બાય બાય. હાલો બાય બાય. હાલો ભાઈ, તો હવે બેસીએ. ખાઈ લીધું. તો ગાઈસ ચોટીલા પહોંચી ગયા છીએ અને આને શરદી છે એટલે થોડુંક ઢીલું લાગે છે. બાકી આપણે ચોટીલા તમને બતાવું, દર્શન થાય તો. અને ચા પી લઈ રજવાડીમાં, અહીંયા જ છે, બધાને ખ્યાલ જ હશે. ગેટ જે છે ને ચોટીલાની સામે જ રજવાડી. એક બ્રેક તો અમારે ચા નો ચોટીલા જોઈએ જ. આજ તો ખાસ જોઈએ કેમ કે લગનનો ઉજાગરા ભેગા છે. અહીંયા બેઠી છે, ઉતરતી હે નહીં. જોઈ લો સીડી દેખાય છે. ચલો ભાઈ ચા પી લીધો. હવે આ શું ક્યાં ગઈ? અચ્છા અંદર જ છે, દેખાતી નથી. ડન. તો ગાઈસ ફૂલ ટ્રાફિક જામ જોઈ લ્યો. આમથી લઈને આગળ સુધી લાઈન છે પુલની અહીં નીચે. હજી ગેલોક્સ નથી આવ્યું. ગેલોક્સ થોડીક વાર છે. હું બહાર નીકળો 5 મિનિટ થી ગાડી ઊભી જ છે એટલે ખબર નહીં આવે. ચલો બેસીએ, જલ્દી પહોંચીએ. ગેલોક્સ છે, ભૂખ લાગી, થોડુંક જમવાની છે. તો અહીંયા એડિટિંગ કરે છે દેવાંગી. હા આવ્યું છે એડિટિંગ ઘણું બધું. તો ગાઈસ ગેલોક્સ પહોંચી ગયા છીએ, જોઈ લ્યો. અને ખાલી જ આજે તો ફટાફટ ફ્રેશ થતા આવીને પછી ખાવાનું છે. બધા લગનમાં ખાવા ગયા. આજુબાજુ લગન નથી, બાકી ઘરે જતા. કાંઈ નહીં, ચલો ફટાફટ ફ્રેશ થઈને પછી મળીએ. શું જમશું એ નક્કી કરવાનું છે. તો ગાઈસ છે ને બર્ગર ઓર્ડર કર્યું છે કેમ કે ત્યાં તો ઈડલી હતી. ઈડલીનું મન જરાય નહોતું 1% નકર ખાઈ લેત દર્શન હોટલે. પણ લાસ્ટ ટાઈમે ઈડલી જ ખાધી હતી. ઉધરસનું થઈ જશે કાંઈક, પણ અત્યારે ખાઈ લઈ છીએ. મન થયું હતું તો બરોબર ને. દવા પી લેશું, બીજું શું ને. ઓમે મારે ઓછી થઈ ગઈ છે ઘણી, પણ ધ્યાન રાખવાનું છે. આજનો દિવસ ખાઈ લે, કાલથી ધ્યાન રાખશું બરોબર. ચલો અને અનબોક્સ કરો બર્ગર, એટલે બતાવી દઈ. ના નવીન જગ્યા છે બર્ગર ફાર્મ. બર્ગર ફાર્મનું બર્ગર છે. ચલો ખાઈ લે. તો ખાઈ પી લીધું છે અને હવે નોન સ્ટોપ. હવે તો ક્યાંય ઊભું રહેવાનું થતું નથી. અમદાવાદ પહોંચીએ કેમ કે આ બધા પાછા માચડો નીચે ઉતારવો પડશે ત્યાં જઈને. સાચી વાત છે. માચડો જરૂર એટલે ઉતારીએ, બાકીનો કાલ દિવસ ઉતારશું. બાકી કાર્તિકને બોલાવી લેશું. જોઈએ ચલો અત્યારે જઈએ ફટાફટ પહોંચીએ. હજુ 2.5 કલાક જેટલું તો થશે ને. હા અત્યારે અહીંયા 1.5 કલાકનો બ્રેક લેવાઈ ગયો. અમે ગમે એટલું સ્પીડમાં કરીને ઓર્ડર દઈ આવે, ફ્રેશ થયા, બધું થઈને જમીએ 1.5 કલાક તો થઈ જ જાય છે. બર્ગર લઈને ગાડીમાં બેસી જાય ને તો જ જલ્દી થાય. હા એકવાર એવું કર્યું હતું, પણ બાકી સ્પીડ 1.5 કલાક તો થઈ જ જાય છે. 43 મિનિટ થઈ જાય છે. એટલે અત્યારે થયા છે 9:45. તો હવે ફટાફટ જાશું ને તોય 2 કલાક તો આરામથી ગણવાની, એનાથી વધુ જ થાય ટ્રાફિક હોય એટલે. કેટલા વાગશે? 11:15. પેલા 12 જેવું તો ગણ્યું જ છે. જોઈએ હવે રસ્તામાં કે ટ્રાફિક ના મળે ને કેટલા વાગે પહોંચીએ. બ્લોગમાં બન્યા રહ્યો, કઈ ટ્રાફિક આવશે તો અપડેટ આપશું. તમે અમારી હારે આવજો અમદાવાદ. આપણે અમદાવાદ પહોંચવાનું છે તો ઉતા નહીં, આને હોડાઈ દઉં છું, આપણે જાગશું. ઘરે તો પહોંચી ગયા. સામાન કાઢી કાર્તિકને બોલાવવા પડ્યો. કેટલો સામાન આમ 3-4 ફેરા કરી લીધા, આટલું ખાલી કર્યું જ વાહે છે. જોઈ લો વાં જોવાનું. અહીંયા જો કાર્તિક નીચે અહીંયા મૂક્યા ત્યાંથી હારે એ લિફ્ટમાં લઈ જઈશું ઉપર. એક ફેરત કરી આવ્યો લિફ્ટ ભરીને, બીજી લિફ્ટ ભરે. કેટલા સામાન હે ગાઈસ. નવું ઘર, નવા ઘરના મેઇન તો વાસણ, ટ્રાવેલ બેગ. ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ. ના આવતો લિફ્ટ બંધ કરી દે ખાલી.
જોઈ લે ભાઈ અહીંયા બધી ઢગલો. આ હોલ મોટો હોલ છે, વાઇડ એંગલમાં દેખાતા નહીં હોય પણ ઘણો મોટો હોલ છે. આટલામાં બધો સામાન હમણાં આટલો હતો કારમાં. વિચાર કરો જો હું ડગલા ભરું 1 2 3 4 5 6 ડગલાથી વધારે છે આટલું સામાન. એનું રૂમમાં ઘરું હતા હરખું કરવા માંડી. પાથરેલ નતો ઠીક. અને અત્યારે અમે છીએ રૂમ પર, મીન્સ જે હોટલ પર. ચાલો ગાઈસ સીએનજી પૂરી બ્લોગમાં બન્યા રહ્યો. કઈ દુર્ઘટના આવશે તો પણ તમને કહેશું. દુર્ઘટના મીન્સ